વિધાનસભા ગૃહમાં ગુંજ્યો T20 વિશ્વકપની ફાઇનલની ટિકિટ ન મળવાનો મુદ્દો। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 8મી માર્ચે રમાયેલ ફાઇનલ મેચની ટિકિટ ન મળતા ભાજપના જ ધારાસભ્યોએ ગૃહમાં નારાજગી વ્યક્ત કરી। માગણીઓ પર ચર્ચા દરમિયાન ધરમપુરના ધારાસભ્ય ડોક્ટર અરવિંદ પટેલે ટિકિટ ન મળતા વેદના વ્યક્ત કરી। ધારાસભ્ય અરવિંદ પટેલે તો ત્યાં સુધી કહી દીધું કે તેમણે રમતગમત મંત્રીને રજૂઆત કરી છતાં ફાઇનલ મેચની ટિકિટ ન મળી। તો કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ દરેક ધારાસભ્યોને બે ટિકિટ આપવી જોઈએ તેવી માંગ કરી। જો કે આ સવાલના જવાબમાં મંત્રી જીતુ વાઘાણીએ હકારાત્મક જવાબ આપતા કહ્યું કે આગામી આવા કાર્યક્રમોમાં તમામ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવશે। એ એક રમતની એક રમૂજ વાત હતી। માન્ય અધ્યક્ષશ્રી સાથે અમે જે મારે ખેલદિલીપૂર્વક રજૂઆત કરી કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ હતી એ ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી બે ટિકિટની વ્યવસ્થા કરો, પણ એ મારી પાસે નહીં હોય। અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે, એટલે આ વસ્તુ આજે એટલી પારદર્શક છે। તો અમદાવાદની જમાલપુર બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ટિકિટ મુદ્દે ભાજપના ધારાસભ્યો લાચાર હોવાનું જણાવ્યું। સાથે જ આરોપ લગાવ્યો કે ભાજપના ધારાસભ્યોની વિધાનસભા ગૃહમાં પ્રજાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં કોઈ રસ જ નથી। એટલું જ નહીં, ફાઇનલ મેચની ટિકિટોના થતા કાળા બજાર પર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી। આ વિધાનસભાના અંદર જે ચર્ચા માંગણીઓ પરની ચર્ચા સમગ્ર ગુજરાતમાં 6.5 કરોડ જે ગુજરાતીઓ છે આપણા તેની માંગણીઓ પરની ચર્ચા હતી। તેના પર વધારે ફોકસ કર્યો હોત તો હું સમજું છું કે ગુજરાતના ઘણા બધા એવા જે કિસ્સાઓ છે તેને આ ગૃહના અંદર આજે મૂકી શકતા હોત, પરંતુ પોતાની એક પર્સનલ માંગણી વિધાનસભાના અંદર લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવે ત્યારે કંઈ અજુગતું લાગતું હોય તેવું મને આજે જણાયું।